આપણે બકાલું વાવ્યું તો એમાં મેથી અને ભીંડા ને ગુવાર ને એ બધી ઉગી ગયું. મરચીનો અને રીંગણીનો અને ટમેટીનો રોપ વાવ્યો તો એ પણ ઉગી ગયો. બકાલું પણ આપણે ઉગી ગયું અને આપણા 2 ગોડાઉન છે એમાં અંદર પ્લાસ્ટર પણ થઈ ગયું. આપણી આ વાલોરનો વેલો છે, કોઈ પણ જાતની દવા છાંટી નથી આપણે એમાં. અહીંયા શેરડી વાવી, આ છે એ છેતુર છે, મોટી બધી હતી, કાપી નાખી. પક્ષી ખાય અને આપણે પણ ખાઈએ. અને આપણો આ આંબો છે એમાં મોર પણ આવી ગયા. આંબામાં મોર પણ આવી ગયા. हमारे सौजी भाई बेटा प्लास्टर करेंगे। सौजी भाई मजा में? हाँ हाँ અત્યારે આપણે આ ગોડાઉનમાં પ્લાસ્ટર કરે છે કાળુભાઈ. ભાઈ છે એ નીચેથી માલ ભેગો કરે અને સૌજીભાઈ મોબાઈલમાં બેઠા. આવું કરીએ ભાઈ, પ્લાસ્ટર લાદી બધું કરું. એવું છે. કયું ગામ તમારું? માળિયા હાટીને. શું છે તમારો ભાવતાલ? સ્ક્વેર ફૂટના 300 રૂપિયા. એટલે બધું ટોટલ માલ શીખે 300 રૂપિયા. તો તમારે ખાલી અમારો ભાવ ચણતર 300 રૂપિયા કોઈને પણ કામ આપવું હોય તો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? બોલો કાળુભાઈ, તમારા નંબર કેટલા છે? હા 62 605 રેડી. હાલો, વાંધો નહીં. તમારે કોઈને પણ પ્લાસ્ટર લાદીનું કંઈ કામ કરાવવું હોય તો કાળુભાઈ ને સૌજીભાઈનો કોન્ટેક્ટ કરજો. કામ સારું છે. હા, અને છોકરા ડાયા છે પાછા. તમારું કામ સારું છે. નહીં, કામ સારું છે. કાળુભાઈનું સૌજીભાઈનું કામ 1 નંબર છે. પ્લાસ્ટરમાં આપણે સંતોષકારક કામ આપ્યું. હજી કામ આપણા આ ગોડાઉનમાં પણ પ્લાસ્ટર થઈ ગયું. ને આ ગોડાઉનમાં તો પહેલા જ પ્લાસ્ટર થઈ ગયું હતું આપણું. આપણા 2 ગોડાઉનમાં પ્લાસ્ટર થઈ ગયું. હવે બહારની સાઈડ કરવાનું છે આજે. તો અટાણે આપણે
આપણા બોરવાળી મોટર ચાલુ કરવા જઈએ. લાઇટ 3 ફેઝ થઈ ગઈ તો આપણા બોરવાળી મોટર છે એ ચાલુ કરી દઈએ આપણે. આપણે આ ખાતર નાખ્યા પછી ફાલ પણ સારો છે નારિયેળીમાં. આ આપણા મોટા ખેતરના ઘઉં છે. જો મેસવા ને રીવા બે બીનું રમે છે. જા જા ભાઈ ને ગોતીએ. મેં નથી કીધું ભાઈ રીવા, મેં કીધું તું. મેં નથી કીધું બેન. કેમ કીધું? મેં કીધું. જો અટાણે સાંજનો ટાઈમ થઈ ગયો. મેસવા અને રીવા બે બેનું રમે છે. સુપા સુપી રમે બે બેનું. અટાણે સાંજનો ટાઈમ. આપણી વાડીથી તમને કંઈક આવો નજારો છે સાંજના ટાઈમનો. આ બકાલો આપણે થોડીક વાર પહેલાં પાઈ દીધું. આ આપણા ઘઉં છે એ હવે 1 કે 2 પાણી પીશે. આપણે 2 ગોડાઉનમાં પ્લાસ્ટર થઈ ગયું અને અહીંયા મોરામાં એટલામાં પ્લાસ્ટર થયું. કાલે આ આખા મોરામાં પ્લાસ્ટર થઈ જશે. આ મોરામાં પ્લાસ્ટર થઈ ગયું. જો આ બે બેનું રમે છે અત્યારે. મેં નથી કીધું. મેં તને ક્યાં કીધું? ભાઈ મેં નથી કીધું તમને. આપણે જયંતિભાઈને 2 દિવસથી આવતા નથી એટલે આ રસોડાનું કામ પણ હજી બાકી પડ્યું. આ મેસવાનો રીવાનો હિસકો છે. રીવા દીદીને કે નાખે? અરે ફૂલમ ફાસ જ નાખશે. જો એ નાખ્યો તો ખરી ફૂલમ ફાસ. આગળ દીદી જો મેસબુબેન નો ફૂલમ ફાસ હિસકો હાલે. આ મેસવાબેન નો અટાણો ફૂલમ ફાસ હિસકો હાલે. આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમે આયા સુધી આપણો વિડીયો જોયો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને અમારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય. તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. હે શું બગાડે? માપપટ્ટી બગાડે?